બોલે મારી જાન બે મજા આયેગા ના ભીડો ટાઈમ એમ. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી રામ. તો કેમ છો? ઉમંગના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે જઈ રહ્યો છું, ખબર નહીં કઈ જઉં છું, અને જયલો લેવા આવ્યો છે મારા માસીનો છોકરો. તો અમે જઈએ છીએ, તો ચાલો મળીએ આગળ, બન્યા રહો વ્લોગમાં. તો ગાઈસ મને લેવા આવતો રહે છે જયલો. ખબર નહીં મને કઈ લઈને જાય છે. અને આ યુવરાજ. તો મળીએ આગળ વ્લોગમાં કે તરત ચાલુ બાઈક ચાલો બન્યા રહો વ્લોગમાં. તો ગાઈસ અમે બરોડા આવી ગયા છે. હજી એમ કરી મને ટેક બરોડા લઈ આવ્યા છે. અહીંયા આવી રહ્યો પગે લાગે છે મને છોકરો, આછી વાત કહું તું. તો મને બરોડા લઈ આવ્યો, અને બરોડામાં માઇકલ બી છે. એટલે માઇકલ આવે છે એટલે અમે સોમા તલાવ ઉભા, એટલે માઇકલ આવે એટલે મલાવીએ. તો ગાઈસ આવી ગયા છે અમારો માઇકલ. ચીકણો થાય ના આજે બરોડા આવ્યો છે. એના જોડે આપણે ભાઈબંધ આવ્યા છે. કેવો ભાઈબંધ? હા તો મિલાઈ લેલા અમારા બે સુંદર. અમારા જોડે કાન થયેલા છે પણ અમે નહીં કહીએ, રિવીલ રાખીએ. મારા વ્લોગ માં જોઈ લેજો. ના નહીં જોવાનું. નહીં કરે એ બી નહીં કરે. અરે કરી દેશ દેખજો ને હવે જરી કરે. જો કોન્ટેન્ટ કાઢી લીધું કલ્લો ને કલ્લો છોન में पड़ा मैं ये रहा कितनी दिला करते टेंशन वाइगुन ने मैं हमारे ड्राइवर साहब અમુનું આગળ લગી કે ઓર નહીં ના તે બી કહી દઉં મેં. તો ચાલો હવે નખાવે જઈએ. અમને માઇકલ લઈ જાય છે, ખબર નહીં કઈ મને ખબર નહીં દોસ્ત. હાલો જો ને મેં ખાલી અરે આજે હવે એને 10K ની આપણે પાર્ટી બી લઈ લઈએ. બરોડા મારે છે કરી ના આવું જ છે. ના હવે 10K ની પાર્ટી લઈને નીકળીએ. ચાલો મળીએ આગળ, બન્યા રહો બ્લોગમાં. તો ગાઈસ અમે આખો બરોડા ફરી વર્યા પણ અમને આ નથી મળતું. આ નથી મળતું. આખું બરોડા ફરી વર્યા પણ નથી મળતું. અને માઇકલ અમને ગોલ ગોલ ફેરવે છે. હાલો પા માઇકલ બીજી છે આવડે. તો હવે ઘેર જવાની કરીએ. તો મળીએ હવે આગળ. હલા અભી મજા આયેગા ના ભીડો. 100 રૂપિયાનો ચૂનો વાગી ગયો. ગાઈસ અમે ભજીયા ખાવા ઊભા છે. અમારા ભજીયા યુવી. અમે ભજીયા ખાઈ લઈએ પછી મળીએ કાકાની દુકાન. ભજીયા ખાઈને મળીએ. તો ગાઈસ અમે ઘરે જવા નીકળી ગયા છે. આયરો અમારા સચોદા યુવી. ચાલો મળીએ આગળ. તો ગાઈસ અમે ભજીયા ખાઈ નીકળી ગયા અને આવી ગયા છે માઇકલના ગામ અંગાળી કઠ માંડવા. અમારા બે છે સુંદર અને એક અમારા ટોપી માસ્તર. ઓય હો બસ એવું જ કરો, 2 નંબર અમારા માઇકલ. તો તમને એક વાત કહેવાની ભૂલી ગયા અમે વડોદરામાં, કે અમે 3 સવારી હતા. 100 રૂપિયાનો ચૂનો લગાવીને આવતા રહ્યા છે. અમારા 100 રૂપિયા ખોટમાં જતા રહ્યા છે. અમારા ડ્રાઈવર હતા, આ કંડક્ટર હતા અને મેં પેસેન્જર હતો. 100 રૂપિયાનો ચૂનો વાગી ગયો અને આ લોકો બચીને આવતા રહ્યા છે. મેં એમને એવું કીધેલું આમને કે મને કશું ખવડાવી દો ને, ભૂખ લાગેલી છે એમ. તો આ લોકો મને ખવડાવ્યો નહીં, નાહી સુઈટા. એટલે એમને અમે 50 જ ખાતો બધા નહીં, પણ યાર નહીં ખવડાવ્યો એટલે હોનો ચૂનો લાગી ગયો. ના અમને હોનો ચૂનો લાગ્યો બહુ બરાબર છે. જો આને ખવડાવવા રહેતા હોની પાસે 1 મિનિટ વધી જતું અમારે, એટલે અમારે બરાબર છે. કેમ કે ખાલી આવ્યો 3 ટાઈમ ખાઈ, ખાલી 3 ટાઈમ એમ. નાસ્તો અલગ 2 ટાઈમ થી ખાઈ દો. સવારે ખાધેલું મેં, આ હજુ હું જઈને ખાશે 2 ટાઈમ થશે. તો ગાઈસ મળ્યા હવે, બન્યા રહો અમારા બ્લોગમાં, મળ્યા આગળ. તો ગાઈસ બરોડાથી આવતા અમને ઉચેટના પલે મળ્યા છે અમારા ઇન્સ્ટાગ્રામના ટ્રેન્ડિંગ ઉમેશભાઈ. ઉમો બોલે મારી જાન. પાછળથી અજ્જુ અને માઇકલે મને ઉભો રાખ્યો કે ઉમેશ આવેલો છે અને મારા ઉમેશભાઈ છે. તો શું કહેશો અમારી પબ્લિકને? એટલું કહેવા માંગુ, ભાઈને સપોર્ટ કરો અને જેમ બને મને આગળ વધાવો. આપણા તો ઓછા આપણા વાળો આગળ આવશે. કઈ વાંધો નહીં, સપોર્ટ મજા આવશે. યુકેભાઈ ને સપોર્ટ કરો, સપોર્ટ કરતા રહો. તમે સપોર્ટ કરશો તો અમે તમારા માટે કંઈક નવું લાવતા રહીશું. પછી તમે સપોર્ટ નહીં કરો તો પછી કેવું લાગે, કારણ કોઈ મને મતલબમાં મને સપોર્ટ નહીં કરતો, કોઈ મને કોમેન્ટ કરે ને, એક કોમેન્ટ આટલી બી કોમેન્ટ હોય ને તેઓ આપણને કે હા વાવ એમ કે ઓસમ, તે આપણને કેવું લાગે કે નહીં બે તો કોમેન્ટ કરે આપણને સારું લાગે. બસ આપણને એ જોઈએ. તમે ખાલી આટલું બોલો ને એ અમને ખાલી લાગે દિલ પર. તમારા એક કોમેન્ટથી અમે છે ને વિડીયોની
પથારી ફેર નાખે એવો વિડીયો આવશે. તો ગાઈસ બધા એક આપણે જોડે મળીને ડાયલોગ બોલ દઈએ. આવતર ચાલ. ઉમો બોલે મારી જાન. ચાલો બધા જો બોલો. ઉમો બોલે મારી જાન. આમ એકલો નહીં બોલતો, આ જેટલા બધા ભાઈઓ છે ને એ બધા જ બોલે મારી જાન. XYZ. તો ઉમેશભાઈ ને હવે ઉતાવળ છે ઘરે જવાની, તો એમને રવાના કરીએ. કેમ કે આપણા જો શેટર છે ની ટાળ બહુ લાગે ભાઈ. તો હવે આપણે બી ઘરે જઈએ, ચાર્જિંગ બી ઓછું છે. ચાલો વિક્કીભાઈ, હા મળીએ. મળીએ. અને સપોર્ટ કરજો યુક્કેભાઈને. મળીએ બ્રો. સારી છે. તો ચાલો આપણે બી બન્યા રહો બ્લોગમાં, જઈએ આગળ. ગાઈસ ઉમેશભાઈને મળીને હવે અમે આવી ગયા છે નાસ્તો, મતલબ નાસ્તો એટલે ખાવાનું જ થઈ ગયું છે હવે. પુલાવ થોડુંક ઇન્ટ્રોડક્શન આપજો. પુલાવ છે, પુલાવ ખાવા આવ્યા છે, હવે ખાઈ લઈએ. ભાઈ નીકળી ગયા જાઓ. તો આવો ખાઈ ભાઈ નીકળ્યા. કાકા ચટણી લઈને આવ્યા. બસ બસ. તો કાકા ચટણી લઈને આવ્યા છે. તો મળીએ ખાઈ ભાઈને બન્યા રહો બ્લોગમાં. ગાઈસ મેં આવી ગયો છું ઓફિસ પર, ને ઓફિસ પર ચાલે છે કામ અમારા ઈગલ ઓડિયોનું. અમારા રહીમભાઈ પોતે ઉભા રહીને કામ કરાવે છે. સિસ્ટમ બધું ઉતારી દીધું છે આ પડ્યું, કેમ કે કાલે થોડુંક અડી ગયેલું ઝાડવામાં, એટલે થોડુંક બેન્ડ વાગી ગયું છે, એટલા માટે થોડુંક રિપેરિંગ ચાલે છે. રહીમભાઈ શું કહેશો? બસ કામ ચાલે છે. પરમ દિવસે ઓર્ડર છે, કાલનો દિવસ છે. પરમ દિવસથી સલંગ 20 તારીખ સુધી ઓર્ડર છે, એટલે કામ તો કરાવવું પડશે. અને બધું ઉતારી દીધું છે, આ બધું ઉતારી દીધું. તો હવે આપણે મળીએ ઘેર જઈએ છીએ. તો બન્યા રહો વ્લોગમાં, મળીએ ઘરે જઈ. તો ગાઈસ મેં આવી ગયો છું ઘરે, અને આજે બહુ મજા આવી. આપણે ઉમેશભાઈ બી મળ્યા, જેમના આપણા વિડીયો બી બહુ ગમે છે, એમનો બી આપણને સપોર્ટ છે. અને આજે મને જૂઠું બોલે પણ કીધા વગર જ બરોડા લઈ ગયા, ખબર બી નથી. અને મજા આવી બરોડા જવાની. અને થોડુંક પૈડા બધું બહુ થયું, તૂટી ગયું થોડુંક. આખું બરોડા ફર્યા પણ ના મળ્યા. તો અને ઘરે બી આવી ગયા. આજનો વિડીયો ગમ્યો તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય સિયારામ. થેન્ક યુ સો મચ.